નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં લઈને આવી રહ્યો છે યુડાએસ પ્લસમાં બાળકને ઇમ્પોર્ટ કરવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, તો પ્રથમ સ્ટેપમાં આવશે યુડાએસ પોર્ટલમાં આપણે લોગિન કરવાનું છે આઈડી પાસવર્ડ નાખીને શાળાનું જે પણ હોય તે. બીજા નંબરના સ્ટેપમાં આવશે સ્ટુડન્ટ મોડ્યુલ ખોલવાનું છે. આ રીતે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ ત્રીજા નંબરના સ્ટેપમાં આવશે બાળકની વિગત દાખલ કરવાની છે. પેન નંબરથી સર્ચ કરવાનું છે બાળકનું જે પણ પેન નંબર છે એ એન્ટર કરીને. ત્યારબાદ 4 નંબરના સ્ટેપમાં આવશે વિદ્યાર્થીની માહિતી ચકાસવાની છે. નામ છે, જન્મ તારીખ છે, ધોરણ વગેરે વિગતો દેખાશે, એકવાર ચેક કરી લેવાની છે. 5 નંબરના સ્ટેપમાં આવશે ઇમ્પોર્ટ કરવાનું છે બાળકને. ઓકે, ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરીશું એટલે તમારી શાળામાં સ્ટુડન્ટ લિસ્ટમાં એ દેખાશે. 6 નંબરના સ્ટેપમાં છે એડમિશન વિગત ભરવાની છે. જે પણ ફોર્મ ઓપન થાય છે એમાં જે પણ એડમિશન ડેટ ને બધી વિગતો છે આપણે ભરી દેવાની. 7 નંબરના સ્ટેપમાં આવશે સેવ કરવાનું છે. એટલે આ રીતે મેસેજ આવી જશે કે સ્ટુડન્ટ સેવ સક્સેસફુલી. ઓકે મિત્રો, તો આટલા સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે. અને જો વિદ્યાર્થી સર્ચમાં ના મળે તો અહીંયા મેં સૂચના એડ કરી છે. સૂચનાને ધ્યાનમાં રાખીને આગળના પગલાં લેવા. અને બાજુમાં મહત્ત્વની નોંધ છે એ પણ ખાસ વાંચી લેજો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજના વિડીયોમાં આટલું જ.